જય માં લક્ષ્મી. ઘણા બધા યજમાનોનો ફોન આવતો હોય છે, મહારાજ હું પૈસા તો બહુ કમાઉં છું પણ મારી પાસે ટકતા નથી. પૈસા તો આવે છે, ઘણું બધું ધંધો પણ કરું છું, નોકરીમાં પણ મારી સારી પગાર છે, પણ પગાર હોવા છતાંય મારી પાસે પૈસો બચતું નથી. તો આજે મારા વાલાઓ તમને પૈસા ટકવા માટે એક સારો તમને ઉપાય બતાવું છું. એ ઉપાય અગર જો તમે કરો તો નિશ્ચિત તમે પૈસા તમારામાં બરકત થાય, તમારા ઘરમાં પૈસા સારી રીતે રોકાય અને તમારા ઘરમાં પૈસા રહે. તો હવે આમાં એવું કરવાનું હોય છે કે 3 આખી હળદર લેવાની. આખી હળદરને નાડા છેડી બાંધીને લાલ કાપડમાં ચોખાને સાથે અને એક દુર્વા અને એક સિક્કો, કોઈ પણ સિક્કો એ અગર મૂકીને તમે બાંધીને લાલ કપડામાં એ બાંધીને તમે અગર તમારા દેવસ્થાનમાં અથવા તમે તમારા જ્વેલરી જે સોનો ચાંદી અથવા કોઈ સામાન કિંમતી સામાન મૂકતા હોય ત્યાં અગર મૂકો તો હું તમને ગેરંટી આપું છું કે તમારે પૈસાની બરકત થવાની ચાલુ થઈ જાય. પૈસા તમારા ઘરમાં બસતા થઈ જાય, પૈસા તમને દેખાતા થઈ જાય. હું આટલા કમાઉં છું ને આટલા મારી પાસે બચે છે, એટલે તમે કોઈ સારી જગ્યાએ રોકાણ કરી શકો અને સારું પ્રોફિટ કમાઈ શકો. તો હવે બીજી વસ્તુ, આના ઉપાય અગર તમે જે તમારા ધંધામાં પણ કરો, જેનો ધંધો ચાલતો હોય, જેને દુકાન હોય, જેને વેપાર હોય, અને એ વેપારનો જ્યાં પૈસા મૂકતો જે કાઉન્ટરમાં જે ગલ્લો હોય એ ગલ્લામાં આવી રીતે 3 હળદર બાંધીને નાડા છેડી બાંધીને એક લાલ કાપડમાં ચોખા સાથે દુર્વા સાથે અને એક સિક્કો, આ બધી વસ્તુ બનાવીને લાલ કાપડમાં બાંધીને મૂકે તો હું તમને ગેરંટી આપું છું કે એને ગલ્લામાં પૈસા બસતા થઈ જાય, પૈસા રોકાતા થઈ જાય, એને ધંધામાં એને પૈસા દેખાતા થઈ જાય. તો નિશ્ચિતથી મારા વાલાઓ આ તમે પ્રયોગ કરો और તમને પૈસામાં સારું ફાયદો દેખાશે, સારું લાભ દેખાશે. જય માં લક્ષ્મી.